ઉત્તર ગુજરાતના રાજકારણમાં હવે મોટો અપસેટ સર્જાઈ રહ્યો છે। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે, પરંતુ ક્યાંક સરકારના દબાણ હેઠળ જે પ્રાંત અધિકારી છે ચૂંટણી નથી કરતા। આવા આક્ષેપ છે અવારનવાર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા। હવે આખી જ બાબતે દિયોદર તાલુકા પંચાયતની ચિંતા કરવા માટે મેદાનમાં આવ્યા છે અમિત ચાવડા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે ગેનીબેન ઠાકોરે ખૂબ મહેનત કરી। વાવ-થરાદ જિલ્લાની જ્યાં દિયોદર તાલુકા પંચાયત છે, આ જ બેઠક ઉપર 12 બેઠક છે કોંગ્રેસને મળી, 10 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી। હવે અહીંયા સ્પષ્ટ બહુમતીએ દેખાઈ રહી છે કે અહીંયા કોંગ્રેસ છે દિયોદર તાલુકા પંચાયત બનાવી રહી છે, પરંતુ આ આખી તાલુકા પંચાયત બનાવવા ન દેવા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી મહેનત કરતી હોય એ માટેના જે આક્ષેપ છે કોંગ્રેસ દ્વારા અવારનવાર લગાવવામાં આવ્યા। કારણ કે પ્રાંત અધિકારીએ એક વખત ચૂંટણી ન થવા દીધી। ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા સભ્ય છે અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા, એટલા માટે આ ચૂંટણી છે મોકૂફ રાખવામાં આવી હતી અને એ જ પછી કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને એ પછી નવી તારીખ છે તે પણ જાહેર કરવામાં આવી અને એમાં પણ આજે પ્રાંત અધિકારી છે તે બીમારીનું નાટક કરી ઘરે રહ્યા હોય તેવા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા। અને આ બધાની વચ્ચે જ્યારે આખો મામલો અહીંયા સુધી પહોંચી ગયો છે અને એ પછી આખી વાતની ચિંતા કરવા માટે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસને મળે તે માટે લોકશાહી ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવા માટે મેદાનમાં આવ્યા છે અમિત ચાવડા। સૌથી પહેલા તો અમિત ચાવડાને સાંભળે કે તેઓ શું કહી રહ્યા છે। ભાજપની આખી સરકાર અને ભાજપના નેતાઓ સત્તા મેળવવા માટે તમામ નીતિ નિયમો કાયદાને નેવે મૂકીને કામ કરવા માટે અધિકારીઓ પર જે દબાણ કરી રહ્યા છે એનો દાખલો દિયોદરમાં આપણે 25 તારીખે જોયો। 25 તારીખે તાલુકા પંચાયત દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી। કોંગ્રેસ પાસે 12 સભ્યો ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પાસે 10 સભ્યો છે। બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં મીટિંગ શરૂ થતાની સાથે ભાજપના 2 સભ્યો અંદર ઝઘડો કરે છે ને સ્ક્રિપ્ટ લખેલી હોય એ મુજબ ચૂંટણી અધિકારી 88 અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર છે એ તાત્કાલિક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરે છે। કોંગ્રેસના એક મહિલા સભ્ય જે પ્રેગ્નન્ટ છે, જેને ડેટ 27 તારીખે આપી છે, એ વારંવાર વિનંતી કરે છે પણ એમને ધક્કો મારી દેવામાં આવે છે કે તમારી વાત નહીં સંભળાય અને ચૂંટણી અધિકારી 27 તારીખે ફરી બેઠક મળશે એવી જાહેરાત કરે છે। કોંગ્રેસના કાર્યકરોએ સંયમ રાખ્યો, રાહ જોઈ। આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો, ચૂંટણી અધિકારી આવતા નથી। 11:30 વાગે ખબર પડે છે કે હવે ચૂંટણી અધિકારી બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ થયા છે, એટલે મીટિંગ નહીં મળે। 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે છે। ત્યારે મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવ-થરાદ જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે। સરકાર મુખ્યમંત્રીને, પંચાયત સચિવને, વિકાસ કમિશનરને તાત્કાલિક આના માટે પગલાં લેવા માટે વિનંતી કરીએ છીએ કે ત્યાં અધિકારી જો બીમાર હોય તો નવા અધિકારીની તાત્કાલિક નિમણૂક કરો। 3 વાગે બેઠક મળવી જોઈએ, ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી થવી જોઈએ। આ લોકશાહીની હત્યા છે અને આ જ રીતે જો કાયદો હાથમાં લેશો, લોકશાહીની હત્યા કરશો તો લોકોને રસ્તા પર ઉતરીને એક નવી ક્રાંતિ માટે તમે આમંત્રણ આપી રહ્યા છો। ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના જોખવાય એટલા માટે 3 વાગે નવા અધિકારી મૂકીને દિયોદરની ચૂંટણી થવી જોઈએ એવી લોકોની માંગ માટે તાત્કાલિક પગલાં ભરવા માટે રાજ્યના મુખ્યમંત્રી, વિકાસ કમિશનર અને પંચાયત સચિવને અમે વિનંતી સાથે આ કહેવા માંગીએ છીએ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અંદરખાને કલેક્ટર અને પ્રાંત અધિકારીની સામે પણ ક્યાંક દબાણ કરતી હોય તેવા આક્ષેપ છે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે અને ખાસ કરીને આપણે એ પણ સાંભળ્યું હતું કે ગેનીબેન ઠાકોરે તો સ્પષ્ટ કહી દીધું કે તમારે આ બધું છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ અને તમને પ્રમુખ પદ અને ઉપપ્રમુખનો ચહેરો પણ જાહેર કરી દે, પછી આ બધી માથાકૂટ જ છોડી દેવાની। દિયોદર તાલુકા પંચાયત આમ પણ તમે અમને બનાવવા નથી દેવા માંગતા અને તમે કાવા દાવા કરી રહ્યા છો, તો પછી હવે એક આ જ તમારી પાસે ઓપ્શન વધ્યો છે કે તમે આ પણ અપનાવી જુઓ। પણ હવે જોવાનું છે કે દિયોદર તાલુકા પંચાયતની અંદર આજે ચૂંટણી થાય છે કે હજુ પણ જે આ પ્રાંત અધિકારી છે તે બીમાર રહે છે।
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.